નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું આ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક દંપતીની મુલાકાત આવ્યો છું, જેમના ઘરે કંઈક સમસ્યા હતી. સમસ્યા એ હતી કે એમના ઘરે પ્રેગ્નન્સી રહેતી ન હતી, આ બાળક ન હતું. બરાબર છે. તો હાલમાં જો વાત કરીએ તો એમના જે બેન છે એમની પ્રેગ્નન્સી રહી ગઈ અને હાલ એક બાળક બેબી કે બાબો છે, બેબીનો જન્મ થયો છે. બરાબર. તો એ બાળકનો જન્મ કઈ રીતે થયો એ આપણે એમના પાસેથી જ વિગતવાર જાણશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો ને. મારું નામ શીતલભાઈ ભગુભાઈ પટેલ. શીતલભાઈ ભગુભાઈ પટેલ. ગામ તમારું? ગોડાવણી. ગોડાવણી. આ તાલુકો? ચીખલી. ને જિલ્લો? નવસારી. નવસારી, ગુજરાત. ઓકે. અને બેન તમારું નામ શું? કૃતિકાબેન શીતલભાઈ પટેલ. કૃતિકાબેન શીતલભાઈ પટેલ. ઓકે. તો શીતલભાઈ, આપણું ગામ ગોડાવણી છે અને આપણે હાલ જે બેઠા છે એ કયું ક્યાં છે? ખોડવેલ. ખોડવેલ છે, જે તમારું સાસરું છે. સાસરું, હા. બરાબર. તો ખોડવેલનું એડ્રેસ બોલજો ને. હા, કુલવેલ કેશોદ ફળિયા. ખોડવેલ કેસુર ફળિયા. ઓકે. તાલુકો ચીખલી, ચીખલી. જિલ્લો નવસારી. ઓકે. તો શીતલભાઈ, અમને એ માહિતી આપજો કે આપણા મેરેજના કેટલા વર્ષ થઈ ગયા હતા? 5 વર્ષ. ઓકે. મેરેજના 5 વર્ષ થઈ ગયા હતા. હા. બરાબર છે. અને આપણે ત્યાં બેબી ન હતું. હા, નહીં. ઓકે. તો એમના માટે બેબી મેળવવા માટે તમે કશે ડૉક્ટર લોકોને કશે કે બતાવ્યું ખરું કે? હા, અમે બતાવ્યું હતું. અચ્છા, ક્યાં બતાવ્યું? અમે બોટાદ બતાવ્યું હતું. બોટાદ. હા. તો ઓકે, મતલબ બોટાદ બતાવ્યું. મતલબ એનું કારણ કે તમે કીધું કે તમે સર્વિસ કરો છો, જોબ ત્યાં છે. તમારી જોબ ત્યાં છે. તમે શેમાં જોબ કરો છો? ટીચરમાં. તમે ટીચર છો. ઓકે. એટલે કઈ જગ્યાએ જોબ કરો છો? ધંધુકા. ધંધુકા. ઓકે. તો ત્યાં તમારે જોબ કરતા અને ત્યાં જ રહેતા એટલે તમે ત્યાં ડૉક્ટર લોકોને બતાવ્યું એમ? હા. ઓકે. તો ડૉક્ટર લોકોએ શું કીધું તમને? એ સ્ત્રી બીજ ઓછા છે રિપોર્ટ કરાવ્યો એમાં. હા. તે એટલે તમારે IVF ના ડૉક્ટરની સલાહ લેવી પડશે એમ કીધું. ઓકે. ત્યાંના ડૉક્ટરને તમે બતાવ્યું તો એમણે કીધું કે સ્ત્રી બીજમાં બરાબર નથી એમ. બરાબર છે. તો એટલે અમદાવાદ અથવા ભાવનગર ઓકે. કોઈ જગ્યાએ બતાવવું પડશે. ઓકે. અમદાવાદ ત્યાં તો ભાવનગર તમારે બતાવવું પડશે એમ ડૉક્ટર લોકોએ સલાહ આપી તમને. બરાબર છે. ઓકે. તો આ ડૉક્ટર લોકોને તમે મેરેજના કેટલા વર્ષ પછી બતાવ્યું? 5 વર્ષ. 5 વર્ષ પછી જ જેવું હા, બતાવ્યું. 5 વર્ષ પછી. બરાબર છે. પછી તમે શું કર્યું? અમદાવાદ જે તમે ડૉક્ટર લોકોએ જે સલાહ આપી એ હિસાબે તમે બતાવ્યું કે નથી બતાવ્યું? ના બતાવ્યું, નથી બતાવ્યું. એ પ્રમાણે બતાવ્યું નથી એમ. હા. બરાબર. તો હાલમાં વાત કરીએ તો કે આપણા ઘરે તો બેબી છે. હવે તમે ડૉક્ટર લોકોને બી બતાવ્યું નથી અને બેબી છે, તો એ કયા કારણે એવી તો તમે તો શું ટ્રીટમેન્ટ કરી કે જેના કારણે તમારા ઘરે બાળક આવ્યું? હા, નેટસર્ફની પ્રોડક્ટ અમે ઓકે. use કરી. આ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ્સ જે એક સંપૂર્ણ આહાર છે, જેમની વાત કરીએ તો કે આ તમે પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી. બરાબર છે. તો આ પ્રોડક્ટ તમે કેટલા મહિના યુઝ કરી? 5 મહિના. ઓકે. આ પ્રોડક્ટની ઉપયોગ તમે 5 મહિના રેગ્યુલર કર્યો અને તમને પ્રેગ્નન્સી રહી ગઈ. બરાબર છે. હવે આ જે પ્રોડક્ટની વાત કરીએ તો એમાં છે કે ભાઈઓ માટેનો ફ્રેન્ચ વેનીલા છે, મેન્સ વેલનેસ છે, બહેનો માટેનો જે પાવડરનો ડબ્બો છે એ વુમન વેનીલા છે, એની સાથે ન્યુટ્રી લીવર છે, એની સાથે તમે ઇઝી ડેટોક્સ વાપરેલી કે? હા, એકવાર. ઇઝી ડેટોક્સ એ બી વાપરેલી. અને એની સાથે વાત કરીએ તો કે થોડું નજીક લાવજો. ઓકે. આ વુમન વેલનેસ છે, હા. વુમન વેલનેસ છે જે બહેનોની ટેબ્લેટ છે એ તમે વાપરી. ઓકે, લઈ લો. હવે આ પ્રોડક્ટ તમે રેગ્યુલર કેટલા મહિના વાપરી? 5 મહિના. 5 મહિના રેગ્યુલર વાપરી. બરાબર છે. ઓકે. તો એના કારણે તમને પ્રેગ્નન્સી રહી ગઈ. બરાબર છે. ઓકે. હવે વાત કરીએ તો કે આપણા ઘરે લગ્નના 5 વર્ષ પછી તમને પ્રેગ્નન્સી રહી ગઈ. બરાબર છે. તો હવે આ જે નેટસપની પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટની માહિતી તમને કોના પરથી મળી? એ તો અમારા ગામના એક ભાઈ હતા. બરાબર. અને એમના માહિતીના આધારે તમે આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી એમ. બરાબર છે. હવે તમને જે પ્રેગ્નન્સી રહી ગઈ એ પછી એ તમને કોઈ તકલીફ આવી ખરી કે ડિલિવરી પહેલાં? ના. કોઈ તકલીફ નહીં આવી. બરાબર છે. હવે ડિલિવરીની વાત કરીએ તો ડિલિવરી નોર્મલ થઈ કે સીઝર આવી? સીઝર આવી. બરાબર છે. સીઝર આવી પણ બેબી આવી. બરાબર છે. બેબી બી હેલ્ધી છે અને આજે જોઈ શકો છો મા બી હેલ્ધી જ છે. બરાબર છે. બેબી આવીને કેટલા મહિના થઈ ગયા છે? 2 મહિના. 2 માસ થયા છે. તો બાળકને કોઈ તકલીફ આવી ખરી કે? ના. રેગ્યુલર છે, હા. તંદુરસ્ત છે. હા. અને તમને કોઈ તકલીફ આવી ખરી કે? ઓકે. મતલબમાં કે હાલમાં આમાંથી કોઈ પ્રોડક્ટ ચાલુ છે કે તમારી? હા, ચાલુ છે. ઓકે. કઈ ચાલુ છે? ન્યુટ્રીલીવર અને પાવડર. ઓકે. આ જે બહેનો માટેનો સપ્લિમેન્ટ છે, ફૂડ સપ્લિમેન્ટ વુમન વેનીલા અને ન્યુટ્રીલીવર, જે તમે હાલમાં
તમે પોતાની તંદુરસ્તી માટે ચાલુ રાખેલો છે. હા. યસ, તો દર્શક મિત્રો હવે આપણે બેબીને બી જોઈશું કે કેવું છે. જરાક લઈ આવજો ને બેબીને. તો દર્શક મિત્રો આ જોઈ શકો છો કે આ કેટલા માસ થયા છે તમે કીધું? 2 માસ થયા છે. એકદમ તંદુરસ્ત બેબી છે. બરાબર છે. ઓકે, એમનો જન્મ સમયે વજન કેટલું હતું? 3 કિલો ને 750 ગ્રામ. 3 કિલો 750 ગ્રામ વજન હતું, જે એમ જોવા જઈએ તો આજની દ્રષ્ટિએ બહુ સારું કહેવાય એમ. બરાબર છે. હવે શીતલભાઈ, હા. આજની વાત કરીએ, નાના ઘણા વર્ષ થઈ જાય છતાં એમને ત્યાં આ સંતાન હોતું નથી એમ. હા. બરાબર છે. હવે તમે તો આ નેટસપની પ્રોડક્ટ વાપરી છે અને તમને એકદમ જોરદાર એવું રિઝલ્ટ મળ્યું છે. હા. બરાબર. ઓકે શીતલભાઈ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.